નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિવિધ મંદિરોમાં પૂજા, આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં રામજી મંદિરો જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ત્યારે જેતપુરમાં યોજાયેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। જેતપુરમાં શ્રી રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। જય શ્રી રામના નારા સાથે સમગ્ર જેતપુર ગુંજી ઉઠ્યું હતું। અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન, વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે અને વિધર્મી તહેવારો હોશે હોશે ઉજવાય છે। તેવામાં જેતપુરના ફૂલવાડી યંગ ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જય શ્રી રામ, જય શ્રી રામ। જેતપુરના ફૂલવાડી મેન રોડ ઉપર ફૂલવાડી યંગ ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષ થયા રામનવમીનો તહેવાર હિન્દુ મુસ્લિમને ટોટલી ભાઈચારાથી ઉજવવામાં આવે છે। અને આ જેતપુરનો એક જ એવો વિસ્તાર હશે એમાં બે વર્ણ હિન્દુ અને મુસલમાન ટોટલી સાથે ભાઈચારાથી 18 વર્ષથી આ ઉજવવામાં આવે છે અને હરેક વર્ષે નોખી નોખી પ્રસાદી દેવામાં આવે છે। અને જેતપુરના રામનવમીમાં અઢળક માણસો, તમે જે પ્રસાદી અત્યારે વિતરણ કરો છો તે અંદાજે કેટલુંક પ્રસાદી ભક્તો ખાતા હશે? અંદાજે 7 થી 8 હજાર ઉપર માણસો છે ને આ પ્રસાદીનો લાભ લે છે આજની તારીખમાં। અને દર વર્ષે આ પ્રસાદી દર વર્ષે વધતી જાય છે અને અમારા ટાર્ગેટ પ્રભુ શ્રી રામને હિસાબે કોઈ દિવસ ઘટતો નથી, દાડે દી અમે વધતા જાય છીએ। અને આ વર્ષે પહેલીવાર પ્રભુ શ્રી રામની અયોધ્યાની થીમ ઉપર આરતી કરેલી છે। આરતીમાં અમને બહોળો પ્રતિસાદ મળેલો છે અને હરેક વ્યક્તિ ભાઈચારાથી છે ને ટોટલી સાથ સહકાર આપે છે। 2 દિવસ સતત મહેનત કરીને કોઈ પ્રકારનું અસામાજિક કે કોઈ અભદ્રી બોલી કરતા નથી અને હરેક વ્યક્તિ શાંતિથી છે ને તહેવાર ઉજવે છે। હરેક વ્યક્તિને પૂરતો આનંદ મળે એવી અમે હર હંમેશ પ્રયાસ કરીશું। જય શ્રી રામ, જય
રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડના મોતના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આયોજનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા રાજકોટમાં બનેલા બનાવમાં યુવકનું મોત થયા હોવાની બાબત સામે આવી હતી, ત્યારે આ બાબતના વિરોધમાં ન્યાયિક કાર્યવાહી કરવા અને જવાબદારોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અને ન્યાયની માંગ સાથે ઉપલેટા શહેરમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે। આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત તારીખ 16/4/2024ના રોજ રાજકોટ ખાતેના માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડને બેહદ મારવામાં આવ્યો અને જ્યાં સુધી મોત ન નીપજ્યું ત્યાં સુધીનો અનહદ મારવામાં આવ્યો। આ રીતે પોલીસ પ્રશાસન દ્વારા યુવાનની કરપીણ હત્યા કરેલા હત્યાને લઈને અમો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા આ બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। વર્તમાન સરકારના નેતાઓની માત્ર ચૂંટણીનું ફોર્મ ભરવા જેવી બાબતમાં લાગતા વળગતા નેતાઓની ચિંતા કરી જેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે, જ્યારે સામાન્ય નાગરિકની ખુલ્લેઆમ દિન દહાડે હત્યા કરી નાખવામાં આવે છે। આવા લોકોનું રક્ષણ કરવામાં સરકારને શરમ આવતી નથી, જે ખરેખર સરકારની આવી તાનાશાહીથી સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખજનક છે। આવા જે મનુવાદી આતંકવાદીઓ અનુસૂચિત જાતિના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને હત્યા કરી રહ્યા છે। ભારત દેશમાં બહુજનનો અવાજ દબાવી દેવામાં આવે છે। જે લોકો બોલે છે તેને ઘોડીએથી મારી નાખવામાં આવે છે। જે બહુજન આંદોલન કરે છે તેઓ પર લાઠીચાર્જ કરવામાં આવે છે। આવી દહેશત ફેલાવવાનું તથા ડરાવવાનું કામ આવા મનુવાદીઓ બંધ કરવું જોઈએ તેવી માંગ કરાઈ છે। આ બાબતમાં પોલીસ લોકોનું રક્ષણ કરવાના બદલે પોતે ભક્ષક બનીને માલવીયા પોલીસ સ્ટેશનના અધિકારી તથા તેમની સાથે રહેલા પોલીસ આ હત્યારાઓની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ તાત્કાલિક અસરથી હત્યારાઓની ધરપકડ કરી તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવે તેવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉપલેટા શહેર તાલુકા તરફથી અમારી લાગણી અને માંગણી છે। ત્યારે હત્યાના આ બનાવ અનુસંધાને માંગણીઓ તાત્કાલિક અસરથી પૂરી ન થાય તો ગુજરાતમાં રોડ ઉપર ઉતરી આવવા ફરજ પડશે અને સમગ્ર દેશમાં પણ આંદોલનને મોટું સ્વરૂપ આપવામાં આવશે તેવી તમામ જવાબદારી સરકારની પોતાની રહેશે તેવું પણ આવેદનપત્રની અંદર ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ નીરજ મકવાણા છે। હું ઉપલેટામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને જે ઘટના રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશનમાં બની છે, જેમાં એએસઆઈ કાનગઢ દ્વારા આપણા હમીરભાઈ રાઠોડ નામના દલિત સમાજના યુવકને જે બેરહેમીથી મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા, તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા। આ એએસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે, અહીંયા કોઈ આલુ મવાલી કાયદો નથી કે જે ગમે તે એનો ઉપયોગ કરી અને ગમે એ રીતે એનો પોતાનો આંતરિક ફાયદો ઉઠાવી શકે। આ પોતાના ફાયદા માટે અને પોતાના આંતરિક વિવાદ મુદ્દે આ યુવાનને મારી અને મૃત્યુ નિપજાવેલ છે। એ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અનુસૂચિત સમાજની માંગ છે। મારું નામ રાઠોડ ગીતાબેન છે। હું ઉપલેટા તાલુકામાં સામાજિક કાર્યકર છું। જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે, હમીરભાઈ રાઠોડ ઉપર જે બનાવ બન્યો છે, એ એસઆઈ છે કાનગઢ, એના ઉપર જે કાર્યવાહી થાય એના માટેની અમે એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત જાતિ દ્વારા અમે આવેદન આપ્યું છે। એ જે કાર્યવાહી કરવામાં આવે એ કડકમાં કડક કાર્યવાહી થાય અને હર્ષસંઘવી સુધી અમારી માગણી છે એ પહોંચી। એના માટે જે બંધારણમાં હક અને અધિકાર છે એ અમને મળવા જોઈએ। મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે। આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવીયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદનપત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદનપત્રની અંદર અમારી એવી માગણી છે કે જે રાજકોટ માલવીયા નગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકર નગર આવેલ છે, ત્યાં માલવીયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈ પણ બનાવ બનેલ હતો, તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે, એવી પૂછપરછ કરતા જ જે માલવીયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ
કાનગડે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવીયાનગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા. ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને મારવામાં આવેલ અને મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ. તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાર્ડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ. દાખલ કરતા ત્યાં કલાક 2 કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ. કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે, એના કારણે એનું મૃત્યુ થયેલ છે. જેથી આ માર છે એ માલવીયાનગર પોલીસ સ્ટેશનના ASI કાનગડ અને તેમાં બીજા 2-3 પોલીસવાળા સંડોવાયેલા છે. એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડને મારેલ અને એનું મૃત્યુ નિપજેલ છે. પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો, શું હતું, કોઈ વાત નહીં. અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે. અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નિપજેલ છે કે એને મારવામાં આવેલ છે, જેથી આ ASI કાનગડ ઉપર 302 મુજબ ગુનો નોંધાયેલ છે. પણ હાલ કાનગડ ફરાર થઈ ગયેલ છે, ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે. તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે. અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે તે પોલીસવાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદનપત્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવેલ છે. વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલ મરી માતાના ખાંચામાં ગાંધીનગર CID ક્રાઇમની રેડ. વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલા મરી માતાના ખાંચામાં અનેક મોબાઈલોની દુકાન આવી છે. મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર CIDની રેડ પાડવાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો, તેમજ અનેક દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા. ગાંધીનગરથી આવેલી CIDની ટીમ દ્વારા 4થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં બ્રાન્ડેડ એસેસરીના નામે ડુપ્લિકેટ એસેસરીમાં ટ્રેડમાર્ક અને કોપીરાઇટના નામે વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ પર તરાપ મારવામાં આવશે, તેમજ કોપીરાઇટના ભંગના ગુના હેઠળ તેમને ધકેલવામાં આવશે. હાલ ગાંધીનગરથી આવેલી CIDની ટીમની રેડ ચાલુ છે. સત્તાવાર રીતે કેટલાક રૂપિયાનો મુદ્દામાલ અને કેટલોક ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી. રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેમજ કયા અને કેટલીક દુકાનોમાંથી કેટલા રૂપિયા તેમજ કેટલું ડુપ્લિકેટ મુદ્દા જપ્ત કર્યા છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ જણાવવામાં આવશે. મરી માતાના ખાંચામાં અનેકો મોબાઈલની દુકાન આવી છે. મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર CID રેડ પાડતાની સાથે જ મોબાઈલ વેપારીમાં ફફડાટ ફેલાયો હતો, તેમજ અનેકો દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા. વડોદરાના મણીમાતાના ખોચાની અંદર આવેલી મોબાઈલની દુકાનોની અંદર જે ટ્રેડમાર્ક અને કોપીરાઇટનો ભંગ થતો હોય અને જેથી કંપનીના હિતોનું જોખમાતા હોય એના માટે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને કંપનીના માણસો તથા CID ક્રાઇમના અધિકારી અને માણસો સાથે રેડની કામગીરી ચાલુમાં છે. મુદ્દામાલ તપાસ ચાલુ છે, તપાસ પૂર્ણ થયાના અંતે જાણી શકાય. પાદરા નજીક આવેલા મજાતન ગામમાં એક વ્યક્તિ કૂવામાં પડેલો છે તેવી જાણ થતાં જ પોલીસની ટીમ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં પહોંચેલી ટીમે ભારે જહેમત પછી ડેડ બોડીને બહાર કાઢી. આ વ્યક્તિ ક્યાંનો છે અને તે ક્યાંથી આવ્યો હતો ને આ બનાવ કેવી રીતે બનવા પામ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તરુણનગર યુવક મંડળ દ્વારા 6ઠ્ઠા વર્ષે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના છાણી જકાતનાકા ખાતે આવેલ તરુણનગર યુવક મંડળ દ્વારા ભવ્ય ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10,000થી વધુ નાગરિકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આયોજકનું કહેવું હતું કે અમારું મંદિર વર્ષો જૂનું છે. ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. આયોજનનું એવું કહેવું પણ છે કે આ મંદિર ખાતે તમામ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તમામ તહેવારોની ધામધૂમપૂર્વક તરુણનગર યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આયોજન તરુણનગર યુવક મંડળના સૌ દીકરાઓએ ભેગા મળીને કર્યું છે, ત્યારે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે અમારું પણ એવું અહોભાગ્ય છે કે એ લોકોના કામમાં સાથ અને સહકાર અમારો સતત રહ્યો છે અને આવા સારા કાર્ય કરતા તમામ યુવાનોની સાથે અમે ખભે ખભા મિલાઈને તમામ લોકોને અમારું સમર્થન રહેલું છે અને રહેશે. આપ સૌ શાંતિથી અને પ્રસાદી છે એટલે પ્રસાદીનો હંમેશા આપણે બગાડ ન કરીએ, એટલે શાંતિથી પ્રસાદ ગ્રહણ કરજો. 2 દિવસથી ખૂબ સારી રીતે અહીંયા રસોઈ બધી બની રહી હતી અને આજે સવારથી
3 ટેન્કર પાણી તો આજે મોકલાયું છે, એટલે ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે આ યુવાનો. તો સૌએ સાથ સહકાર આપો અને સૌ ભેગા મળીને આશીર્વાદ પણ આપો કે આવા નવા સારા કામો કરતા રહે. બોલો હર હર ગંગે, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અસ્તુ. શું કહેશો, આટલો મોટો ભંડારાનું આયોજન ને આટલા મોટા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે? હર હર મહાદેવ. તરુનગર યુવક મંડળ આ અમારો 6થો ભંડારો છે. 6 વર્ષ થઈ ગયા છે અમને ભંડારા કરતાં કરતાં. આ અમારા યુવક મંડળના જે છોકરાઓ છે એમને સાથ સહકાર આપે છે અને અમે મોટા પાયે આ ભંડારો હોય છે. શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર તરુનગર ખાતે તરુનગર યુવક મંડળ મહાભંડારનું આયોજન કરે છે અને અમારા લોકોના સાથ સહકાર અને એના છોકરાઓ, એની વડીલો, લેડીઝો બધાનો બહુ સાથ સહકાર અમને મળે છે. એની રીતે અમે આ મહાભંડારનું આયોજન કરીએ છીએ. આસપાસના બધા વિસ્તારોવાળા અમારે ત્યાં આવે છે જમવા માટે, આ મહાપ્રસાદીનો લાભ લે છે અને આ ભંડારનું આયોજન અમે કરીએ છીએ. દર વર્ષે આવી રીતે જ અમે કરીએ છીએ અને આ 6થું વર્ષ છે અમારું મહાભંડાર. કેટલા ભાવિક ભક્તો અહીંયા ભંડારામાં લાભ લેતા અમારા હોય? ભાવિક ભક્તોની કમસે કમ લાગીને 10,000થી વધારે ભાવિક ભક્તો એમાંથી મહાપ્રસાદી લે છે અને આવી રીતે દર વર્ષે 10,000, 12,000, 8,000 એવી રીતે પબ્લિક આવે છે અને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે. શું નામ તમારું? દિલીપભાઈ શુક્લા, તરુનગર યુવક મંડળ. ભરૂચના ત્રીજા વિકલ્પ તરીકે બીએપીના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાની ઉમેદવારી નોંધાવી ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવાએ સતત 7મી વાર પોતાની ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઇન્ડિયા ગઠબંધનના ચૈતરભાઈ વસાવા તેમની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આજે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝઘડિયાના માજી ધારાસભ્ય અને આદિવાસીના નેતા છોટુભાઈ વસાવાના દીકરા દિલીપભાઈ છોટુભાઈ વસાવાએ પોતાના સમર્થકો અને મતદારો સાથે ધારોલી ખાતેથી રેલી યોજી ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુમેરાને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું અને ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે તેમને સોગંદ પણ લીધા. બહુચર્ચિત ભરૂચ લોકસભા સીટ ઉપર V3 એટલે કે 3 વસાવા ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જામશે. કોણ બાજી મારશે તે તો પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે. તમામ ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો છે. હું દિલીપભાઈ છોટુભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ પ્રકૃતિના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે
હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમિક અને અખંડિતતાનું સમર્થન કરીશ. છોટાઉદેપુર જિલ્લાના વીરપુર અને વચલીભીત ગામની નદીમાં રેતી માફિયા ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આ રેતી માફિયાના અધિકારનો ડર, ના પોલીસનો ડર, ના ખાણ ખનીજનો કે આમ જનતાનો ડર જોવા મળે છે. ગ્રામજનો પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેમની રહેમ નજર હેઠળ રેતી ખનન થાય છે. ગ્રામજનો પૂછી રહ્યા છે કે કોના આશીર્વાદ, કોની રહેમ નજરે વચલીભીત, ડોબાચાપરા, ડુંગરભીત, ગુડા, ધોડી, સામલ, મંડલવા, કેવડી, વીરપુર, અલીસપુર સહિતના તમામ ગામમાંથી રાત દિવસ નદીની અંદરથી રેતી ભરેલા ટ્રેક્ટર નીકળે છે. ગ્રામજનો જણાવે છે કે અમે વારંવાર રજૂઆત કરી પરંતુ આજ દિવસ સુધી ગેરકાયદેસર રેતી તંત્ર બંધ કરાવી શક્યા નથી. ચોરીની રેતી હોવાથી માનવ વસવાટમાંથી ટ્રેક્ટર ચાલકો બેફામ ટ્રેક્ટર હંકારે છે. સ્થાનિક રહીશો માટે મોટી જાનલેવા ઘટના બની શકે તેવી શક્યતા છે, જેથી તંત્ર તાત્કાલિક રેતી ખનન અટકાવે છે, જેથી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનો અગાઉ આવેદનપત્ર આપી ચૂક્યા છે, છતાં રેતી ચોરી અટકેલ ન હોય તંત્ર ઉપર રેતી ચોરોને આશીર્વાદના આક્ષેપો કર્યા છે. રોમસિંહ ચકુડા રાઠવા, મારા ઘરની નજીક એક જ ઓંગણે રસ્તો છે, 24 કલાક ટ્રેક્ટર રેતીનો નીકળે એને કોઈ કહેવાતું નથી ને કોઈ કહેવાતું ડોહો બેગ છે એને ચડાવી લીધું એમ કહે. કોઈ છોકરા છે મારા નોણા એ કંઈક બહાર જાય તો એમને બહુ ચડાવી દેવાના આમ છે. આમ સોંપાની બહાર જ આમ એકી કરવા નીકળે તો એનો જવાબદાર કોઈ કલેક્ટર સાહેબ રહે કે ખનીજ વાળા રહે. કયા ગામમાં? હુંડિયામુડા. કેટલા વાગે? 24 કલાક રાત દંડ લઈને આવે પછી કેવી રીતે ઊંઘાઈ થાય? મારું નામ રાઠવા દિનેશભાઈ ગોવિંદભાઈ, ગામ ગુંદામુડા ફળિયા, વચલીભીત, ગુંદામુડા ફળિયા. અમારા ગામમાં રાત દિવસ રેતીનું ખનન થાય છે ગેરકાયદેસર. કોઈ પણ અમે આજે છોટાઉદેપુર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમે આનાથી પહેલા પણ 2-3 વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે. આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ખાન ખરીદના અધિકારી આવે છે? ખાન ખરીદના અધિકારી આવે છે પણ એ 2-3 દિવસ સુધી આવે પછી બંધ થઈ જાય. રજૂઆત કઈ કરી? આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને ખાન ખનીજમાં પોલીસ સ્ટેશનમાં બી લેખિતમાં બી ને મૌખિકમાં પણ અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થતી નહીં. એમના સામેથી પણ ટ્રેક્ટરો નીકળે છે, એ લોકો પેટ્રોલિંગ કરે છે અને ચેકપોસ્ટ પરથી કડકી લઈને એમને કાઢી મૂકે છે, સગે વગે કરી નાખે છે. ચેકપોસ્ટ પર કેટલા માણસ? ચેકપોસ્ટ પર 6 થી 7 હોમગાર્ડના જવાનો રહે છે. હોમગાર્ડના જવાનો? હા, એમાં કોઈ પોલીસના કોઈ પણ કર્મચારી નહીં રહેતા. ચેકપોસ્ટ કઈ બાજુ છે? કેવડી પર છે.
મંડલવાદ ચેકપોસ્ટ પીઆઈ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું, પણ એ અમને હાલમાં કોઈ એના ઉપર બેઠતું નથી. મારું નામ રાઠવા રાજુભાઈ રેમલાભાઈ, ગામ વીરપુર. વીરપુર સુખેત નંદીની અંદર જે ટ્રેક્ટરો વાળા એ કોઈ છે, ગુડા ગામના ટ્રેક્ટરો એ બિનકાયદેસર રેતીનું ખનન થાય છે અને રોજના રેતી ચોરી કરે છે. 100 થી 150 ટ્રેક્ટરો ચાલે છે. સરકારી ખાણ ખનીજ ને પણ એ પ્રકારની જાણ કરવા છતાં અને પોલીસ તંત્રને પણ જાણ કરવા છતાં એમનું પોલીસ આગળ પેટ્રોલિંગ કરે છે અને એમની ટ્રેક્ટરો રેતીના ભરેલા જાય છે. એટલે ખરેખર આ રેતી ગેરકાયદેસર છે, ખનન કરે છે, એ બંધ થવી જોઈએ. અને અમારું જે મેન મુદ્દો એ છે કે રેતી બિનકાયદેસર ચાલે છે એ બંધ થવું જોઈએ. અને છોટાઉદેપુર તાલુકાનું વીરપુર ગામ અને કેવડી અને મંડલવા જે ચેકપોસ્ટ છે ત્યાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ. અમે આજ રોજ તારીખ 18/4/2024 ના રોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને આ જો અરજીનો નિકાલ નહીં આવે ત્યારે અમે રસ્તો ચક્કા જામ કરીશું. ભરૂચ ખાતે કોંગ્રેસના આગેવાન દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને ભરૂચ બેઠક ફાળવતા સ્થાનિક જિલ્લા કોંગ્રેસ કાર્યકર વચ્ચે મતભેદ સર્જાતા સોશિયલ મીડિયામાં અપક્ષ ઉમેદવાર ભરવાના મેસેજ ફરતા થતાં તેઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ આજરોજ રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના તમામ હોદ્દેદારો, કાર્યકરો ઇન્ડિયા એલાયન્સના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે તન મન ખભેથી ખભો મડાવી મહેનત કરશે. તાજેતરમાં ચૈતરભાઈ વસાવાની યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ ભરૂચ ખાતે આવ્યા હતા અને અસંતોષ કોંગ્રેસ આગેવાનો સાથે બેઠક કરી અને ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારને જીતાડવા કામે લાગવાની સૂચના આપવામાં આવી હતી. તેમની નારાજગી દૂર કરી હતી. સુલેમાન પટેલ ભૂતકાળને ભૂલી ભવિષ્ય માટે કામે લાગી જવાનું અને ચૈતર વસાવાને જીતાડવાના છે. ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના માજી પ્રમુખ પરિમલ રાણા, સંદીપ માંગરોલા, વાગરા વિધાનસભાના ઉમેદવાર સુલેમાન પટેલ, દલપતભાઈ વસાવા, ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, અરવિંદભાઈ દોરાવાડા, સલીમભાઈ અમદાવાદી જેવા અનેક કોંગ્રેસો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત ખાતે રાખવામાં આવી છે. કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે. અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે. ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી. અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપીશું. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.